નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લીના મોડાસા શહેરમાં જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે, તે મોડાસાની જાણીતી સાર્વજનિક હોસ્પિટલનું પાર્કિંગ હવે દારૂના કાળા કારોબારનો અડ્ડો બની ગયું હોવાનો પર્દાફાશ થયો છે. મોડાસા ટાઉન પોલીસે એક સચોટ બાતમીના આધારે સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાં ઉભેલી એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર પર દરોડો પાડ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવવા માટે બુટલેગરો હવે પવિત્ર ગણાતી હોસ્પિટલના પરિસરનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાં લાંબા સમયથી એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં પડી રહી છે અને તેની મદદથી ગુપ્ત રીતે દારૂની ડિલિવરી કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી લક્ઝરી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન અને વોડકાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જ્યારે કાર ચાલક યુવકની કોલર પકડીને આકરી પૂછપરછ કરી ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટમાં પણ હડકંપ મચી ગયો હતો. પકડાયેલો યુવક આ જ સાર્વજનિક હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. તે પોતાના આ સરકારી કે ખાનગી નોકરીના આઈ કાર્ડ અને હોસ્પિટલના સ્ટાફ હોવાનો ફાયદો ઉઠાવીને પાર્કિંગને જ દારૂનું ગોડાઉન બનાવીને બેઠો હતો, જેથી પોલીસને તેના પર કોઈ શંકા ન જાય. તે હોસ્પિટલના કેમ્પસમાંથી જ મોડાસાના સ્થાનિક ગ્રાહકો અને પ્યાસીઓને દારૂ સપ્લાય કરતો હોવાની આશંકા છે. ગઈ તારીખ 5/6/2024ના રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ચૌધરી સાહેબને એક ખાનગી રાહે બાતમી મળેલ કે સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર પ્લેટ વગરની પડેલી છે અને એના અંદર દારૂ ભરેલો છે. જે અનુસંધાને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેકનાઓને મોકલી આપેલ અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા એ વરણવાળી ગાડી મળી આવેલ. એના અંદરથી 17 પેટી બિયર અને દારૂની બોટલો મળી આવેલ અને એમાં જે એક ઇસમ મળી આવેલ જેનું નામ છે યોગેશ ખેમજીભાઈ કલાસવા. એ મૂળ ધંધાસણ ભિલોડાના છે અને ગાડીમાંથી મળી આવેલ માલ તથા ગાડી તથા એક ઓપ્પો મોબાઈલ એ મળી અને 2,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુમાં છે. એ આરોપી જે પકડાયા છે એ સાર્વજનિક હોસ્પિટલમાં છે અને ક્લાસ 4ના વર્ગ 4ના અધિક કર્મચારી છે અને એમને અટક કરી લેવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન અને વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ રૂપિયા 2,34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોડાસા પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ દારૂનો જથ્થો રાજસ્થાન સરહદેથી કયો મોટો બુટલેગર સપ્લાય કરી રહ્યો હતો અને હોસ્પિટલના અન્ય કોઈ કર્મચારીઓ આ કાળા કારોબારમાં સામેલ છે કે કેમ એ જાણી શકાય. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.